એકાઉન્ટમાં જમા થાય. આપણે કર્મચારીઓને આ પહેલા મળી ગયું. મને યાદ છે, હું શિક્ષક તરીકે નોકરીમાં જોડાણો ત્યારે રોકડમાં પગાર મળતો નથી. કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે એની પ્રજા ખેતી કરે. એવા સમયમાં આ ચર્ચા આપણે શરૂ કરી રહ્યા છીએ. એની ખૂબ અગત્યતા છે. અહીંયા અમારા લિવિંગ સર્ટિફિકેટોમાં લખેલું છે, હિન્દુ લેવા પટેલ, હિન્દુ કડવા પટેલ. એટલે આપણે ખેડૂત છીએ એવું માનતા હતા. એ આ એકેય સર્ટિફિકેટ વાળો અમે શેઠે જતો નથી, ખેતી કરતા. તમને એમ લાગશે કે ભણેલા ગણેલા અને બીજા વ્યવસાયમાં સેટ થયેલા લોકો ખેતી નથી કરતા. ગામડામાં રહેતા ખેડૂતો ખેતી નથી કરતી. અહીંયા જે બહેનો આવી છે એમાં મારી કંઈ ભૂલ થતી હોય તો અહીં સુધારી લેજો. હવે તો મોટરસાયકલ ઉપર વાડીએ મૂકી જાય છે બહેનો અને પાછો તેડી આવે કામ કરીને. ખેતી તો બહેનો જ કરે. અધવારું તો હતું, આપણે ઢોરનું કામ તો આપણી ઉપર જ હતું. એને એ પણ હવે બહેનોએ જ સંભાળવું પડે એવી સ્થિતિ ઓલમોસ્ટ ઓલ અત્યારે ગુજરાતમાં તો આવી જ ગઈ છે. અન્યત્ર પણ એ ધીમે ધીમે જેમ અહીંયા આવે છે એમ ત્યાં પણ આવશે. અહીંયા આપણે ખેતીમાં મજૂરો ખેડૂતોને પૂછે છે કે ડ્રીપ છે તો ભજ્યું રાખવું છે. મેં શાલે સાહેબને કીધું, તમે જ્યારે સેક્રેટરી હતા ત્યારે ખેડૂતોને ડ્રીપ કરો, ટપક કરો, આ બધું સમજાવી થાકી ગયા. લાગે છે કે કશું નક્કર આપણા હાથમાં આવે એવી સંભાવના છે. સરકારો જે નીતિઓ ઘડે એમના ધ્યાનમાં પણ આ વિષય મૂકવો જ પડશે ફરજિયાત. કે ભાઈ હવે ખેતી જે બહેનો જ કરે છે તો એને અનુરૂપ અથવા તો એમાં એમને પ્રોત્સાહન મળે અથવા તો એમાં એમના અધિકારો આરક્ષિત થાય એ દિશામાં આપણે વિચારવું પડશે. લાભ તો બહેનોને જ મળ્યો. સવારમાં છાશ વલોવાની હતી તો ટેકનોલોજી આવી, બટન દબાવો છાશ થઈ જાય. ફાયદો તો એમને થયો. બહેનોના બધા કામ માટે ટેકનોલોજી પહેલા. વોશિંગ મશીન, એટલે વૈજ્ઞાનિકોના જે મન હતા ને એ બહેનો તરફ ખૂબ કુણી લાગણી ધરાવતા. એટલે એમને બધા જ સાધનો વિજ્ઞાનના એ બહેનો માટે જ બન્યા. તમે જુઓ જેટલા પણ સાધનો આવ્યા એમણે બહેનોનો શ્રમ ઓછો કર્યો. શ્રુતિબેન બોલતા હતા ને, यदि महिला फार्मिंग करती है तो वो अपने आप में स्वाभिमान के साथ अपनी जिंदगी भी बसर करती है. वहां वो सबसे सलामत है अपने खेत में. वो व्यवसाय ही ऐसा है कि जो अपने आप में उसको सलामती देता है. वो अपने गौरव भी बढ़ा सकती है, अपना खुद का गरिमा भी बढ़ा सकती है और सलामती भी बच सकते हैं. ऐसा अच्छा बिजनेस भी है. तो इसके चलते जैसे किसान को अपने व्यवसाय की हैसियत से उसको जगत के ताज का टाइटल दिया जाता था, यदि हम विमेन्स की इसी हैसियत से कल्पना करेंगे उस समय जेंडर का मतलब नहीं हुआ होगा, इसलिए नहीं किसी ने सोचा होगा. मगर वो जगत के ताज का जो टाइटल किसान को खेती की वजह से मिला था, वो जगत माता का टाइटल विमेन फार्मर्स को भी मिल सकता है. तो वहां तक ये कंसेप्ट को हम डेवलप कर सकते हैं, वहां तक ले जा सकते हैं.